ખબર વડોદરાથી મળી છે। વડોદરાના પાદરામાં સગીરાએ આપઘાત કર્યો। ગળે ફાંસો ખાઈને સગીરાએ જીવન ટૂંકાવ્યું। સગીરાના પરિવારજનોએ પાડોશી પર આરોપ લગાવ્યા છે। પાડોશીના ત્રાસથી સગીરાએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો। જવાબદારો સામે કાર્યવાહીની સગીરાના પરિવારજનોએ માંગ કરી છે। મારી છોકરીના જે ઘટના બની છે, આજે ઘેર આવીને મારી ગયા મારા બૈરી છોકરાને મેં હાજરમાં નતો અને મારી છોકરીએ આપઘાત કર્યો। એ બીકથી જેટલા આવેલા એ બધા ના બીકથી ઉપર ચડીને આપઘાત કર્યો। એટલે મેં પોલીસના પાસે રિક્વેસ્ટ કરું છું કે મને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। મારવા ફરી વર્યો તો એ વાયા પછી મેં ઈટ મારીને તો મારા બેબીને અમે બધાએ ને તો ગાડી લઈને બે ભાઈ ભાગ્યા। તો બેબી કે આટલું બધું લોહી લેવાનું કર્યું કે આપણે પોલીસ સ્ટેશને જઈએ। મેં પોલીસ સ્ટેશને કમ્પ્લેન લખાઈ અને લખાવતા પેલા મારા ઘરવાળા મેં ફોન કર્યો। ઇન્સ્પેક્ટર પેલા પીએસઆઈ અંદર હતા સાહેબ, એમને આ બધું બતાડ્યું। તો એ સાહેબ કે ચાલો તમારે અરજી લખું। તે એ અરજી લખાવા ગઈ તે પેલા તો 25-30 જણા એમાં બેબી નું ફોન આવ્યું। તમે ફોન જ કરતી હતી તો કે ધમ પછાડ્યા કરે તો આમાં બેબીઓને બધું નીચાની સાકર ને મારવા ગયો ને તો પેલી નાની જે ગભરાઈ ગઈ તો ઉપર જઈને સ્ટાફી બંધ કરી દીધી। તો મારા મન મોટી બેબી મન મેં કે નમાજ પડતી છે, મગરિબની નમાજ પડે છે તો ખાસી વાર થઈ તો ખોલી ના ખખડાયું। તો મારા નાનો બાપો છે ને કે મમ્મી ખોલતી નહીં એમ કરીને ફોન કર્યું મને। મારા નાનાની છોકરી ફીજાએ તો મગર તોડી નાખો। તે બાઈનું બાજુવાળા અમારા છે ને જે મલેક સિકંદરભાઈ એ બધા આયા ને અમને બાઈનું તોડ્યું। તે પેલા તમારી છોકરી લટકેલી સાહેબ